જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. એ સભાડિયામાં જ ઘોડી ઉપાડી બાગડતા બાગડતા ધમાધા કરી એમ કહેવાય કાળુભાઈનો કાંઠો ઠેકાડ્યો છે ને હમડિયાળા લઈને સમજાય છે. જ્યાં ગંગામાં પાનબાઈમાં કળશંગ બાપુના દર્શન કરીને ભોજાવદેથી બગાડી છે. એ ત્યાં જઈને વિચાર કર્યો કે વાંગત્રા અહીં જ જવું, ધોળામાં થોડું ઉડાડી છે. એ ધોળામાં થોડું ઉડાડતી એમ કહેવાય કે રંગોળામાં રખડવા અહીં જ જવું, પણ રંગાળા દઈને લાંબી થઈ ગઈ છે. અને 5 તલાવડા જઈને પૂછ્યું સણોસરા કેટલું આગું છે કે 5 કિલોમીટર. નીથી બાગડતા બાગડતા ધમાધા ઉપાડી છે. સણોસરામ સાની માની નીકળી ગઈ છે. કૃષ્ણ પરમ કઈ વાંધો નહીં થયો, પણ ઈશ્વરિયા જઈને અટવાણી છે. રામધરીમ રખડવા વહી ગઈ. એ રામધરીમ રખડવા વહી ગઈ, એમાં આમલા જઈને ઉભી રહી. જેતરી જઈને જલસો કરાયો, પણ સોનગઢમાં સાબુક માર્યું ને મોટા હુક્કા જઈને માથું હલાવ્યું. શિહોરમાં સિસોટીઓ વગાડવા મળી, પણ વળાવડીમાં વાંધો ન આવ્યો એટલે વર્તેજમાં વાતું કરવા મળી. અને નારી છોકરી જઈને નાસવા મળીને મોજ મારીને તો મસ્તારામના મંદિરે ઉભી રહી. બાપુને સીતારામ કરીને પ્રદક્ષિણા કરીને જય મોજે મસ્તારામ. એટલે જે મિત્રે કોમેન્ટમાં કીધું, જે મિત્ર એ બાજુથી આપણે ઘોડી આંકી છે અને કોમેન્ટ કરતા રહી ગયો. આપણે ગુજરાતમાં ઘોડી ઊભી જ રહેવા દેવાની, આખા ગુજરાતમાં દોડાવાની છે. એટલા માટે જય સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય ભોળાનાથ.